સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઈ હતી, જેમાં સુરત પોલીસ કમિશનર સહિતનાઓ હાજર રહ્યા હતા. સુરત નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે ધ ઇન્ટરનેશનલ વુમન્સ ડે સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચીફ ગેસ્ટ તરીકે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સ્પેશિયલ ગેસ્ટ તરીકે યુનિવર્સિટીના ચાન્સેલર ડોક્ટર કે.એન. ચાવડા, સ્પેશિયલ ગેસ્ટ તરીકે ડોક્ટર વિકાસબેન દેસાઈ, સંધ્યા સિંઘ ગેહલોત તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે નવી સિવિલ હોસ્પિટલના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ અને નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રીબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે સુરત સિવિલ ખાતે એક મહિલા દિવસની કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલી હતી, જે અંતર્ગત મુખ્ય મહેમાન તરીકે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સર હાજર રહેલા હતા અને તમામ પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહેલા હતા. આ કાર્યક્રમમાં સુરત સિવિલમાં જે મહિલા ડૉક્ટરો ફરજ બજાવે છે અને વર્ષોથી લોકોની સેવા કરી અને હોસ્પિટલમાં કામગીરી કરી રહ્યા છે, તમામ ડૉક્ટરોનું અહીંયા બિરદાવવામાં આવેલા હતા. સાથે સાથે જે પત્રકાર ફિલ્ડમાં મહિલાઓ કામગીરી કરી રહી છે એમનું પણ સન્માન કરવામાં આવેલું હતું અને અહીંયા મહિલા પોલીસ અધિકારી જેટલી પણ સુરત શહેરમાં છે એ લોકોને પણ અહીંયા સન્માન કરવામાં આવેલું હતું. નર્સિંગ કોલેજની જે વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહી છે એ તમામ વિદ્યાર્થીનીઓ એક પોસ્ટર્સનું દોરીને આવેલી હતી. એમની જે પોસ્ટરની હતી એ લઈને આવી તેને એક સંદેશો પણ આપ્યો કે જે લોકો અંગદાન કરે છે ફક્ત એક જીવન નહીં પણ ઘણા બધા જીવનને લોકોને જીવન આપે છે, એ સંદેશા પણ આ કાર્યક્રમમાં આપવામાં આવેલો હતો. આવતીકાલે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશ્વની દરેક મહિલાઓને હું શુભેચ્છાઓ અને વંદન કરું છું. વિશ્વ મહિલા દિવસ એ એક દિવસ પૂરતું નથી, 365 દિવસ એ મહિલા સન્માન હોય છે, માના સ્વરૂપમાં, બહેનના સ્વરૂપમાં, દીકરીના સ્વરૂપમાં અને પત્નીના સ્વરૂપમાં. મહિલા સમવડી થાય, પગભર થાય, તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય અને પોતાને પ્રોત્સાહન મળે. શહેરના પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સાહેબની ઉપસ્થિતિમાં ને તેમના ધર્મપત્ની સંધ્યાબેનની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ એવું શહેર છે, આ એવું ગુજરાત છે, એવો દેશ છે કે જ્યાં દીકરી રાત્રે 2 વાગે પણ બહાર જઈ શકે છે, સવારે 5 વાગે પણ જઈ શકે છે. મહિલાઓને પ્રોત્સાહિત કરવા, એને તંદુરસ્તી માટે, એના આરોગ્ય માટે આજે તબીબો દ્વારા પણ એમને સૂચનો પણ કરવામાં આવ્યા. ગરમીનો મોસમ છે ત્યારે ડૉક્ટર વિકાસબેન દ્વારા હીટ વેવથી બચવા શું કરવું, જો મહિલા પોતે સમજશે તો તેના પરિવારને એ વિશે ને એના સમાજને પણ એ વિશે સમજણ આપશે. અત્યાર સુધી 3500થી વધુ મહિલાઓ છેલ્લા 3 દાયકામાં ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ જ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મહિલા પત્રકાર, તબીબ, સફાઈકર્મી કે ડ્રાઈવર, મહિલા પગભર જે કંઈ મહિલાઓ છે પ્રતિક રૂપે આપણે સન્માન કરવામાં આવ્યું છે. આજે પણ મહિલા પત્રકારોનું પણ સન્માન કરવામાં આવ્યું, કેન્સર વિભાગના તબીબો, સિવિલના તબીબો અને સફાઈકર્મી સહિત દરેક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે. આ તમામ મહિલાઓને વંદન કરું છું અને દરેક મહિલા સ્વસ્થ રહે, સુંદર રહે, સમાજને સુરક્ષિત રાખે, પોતાના પરિવારને સુરક્ષિત રાખે અને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય, એ જ શુભેચ્છા. ભારત માતા કી જય. વંદે માતરમ.